આ વાઘેશ્વરી ચોકમાં અમારી પરંપરાગત ગરબી લગભગ 150-200 વર્ષથી ચાલે છે અને અહીંયા ફક્ત પુરુષો જ ગરબી ગાય છે, સ્ત્રીઓ ગાતી નથી અને તબલાના તાલે ગરબા ગાવામાં આવે છે અને ગરબીના ચાચર પૂરવામાં આવે છે। આ વાઘેશ્વરી ચોક છે અને અહીંયા ગરબી જૂના કેટલા વર્ષો પહેલા એટલે લગભગ મારા જન્મ પહેલા એટલે 150 વર્ષ જૂની આ ગરબી છે। પરંપરાગત ચોથા નોરતેથી જે તિથિ હોય એ પ્રમાણે એટલે ચોથા નોરતે મહાકાળીનો ગરબો ગવાય, પાંચમા નોરતે અને શિવ વિવાહ ગવાય, છઠ્ઠા નોરતે લોલનો ગરબો ગવાય, સાતમા નોરતે બ્રહ્માનો ગવાય અને આઠમા નોરતે આજે અહીંયા ધનુષ રાણીનો ગરબો અહીંયા જે ગવાય છે। અને અહીંયા ખાસ એ છે કે ડીજે ના તાલે કે અત્યારે જે કઈ પેલી છે એને અનુરૂપ નહીં પણ જૂની પરંપરા મુજબ આપણી જે જૂની ઢબ છે એ મુજબ તબલાના તાલે અને જૂની પદ્ધતિ જૂના રીતિ રિવાજ મુજબ એ સ્ટેપ અને એ જ ગરબા અહીંયા ગવાય છે। અને અહીંયાથી જે બહાર ગયા હોય જે વર્ષો પહેલા એ પણ આજે આઠમના દિવસે અહીંયા અચૂક હાજર થાય છે। કોઈ પણ જગ્યાએ હોય આઠમના દિવસે અહીંયા તમામ માણસો હાજરી આપે છે। આ વાઘેશ્વરી ચોક છે, વઢવાણની જૂનામાં જૂની ગરબી બ્રહ્મ સમાજની બ્રાહ્મણો દ્વારા જ આ શરૂ કરવામાં આવેલી લગભગ 200 વર્ષથી આ ગરબી ચાલે છે। વચ્ચે થોડાક સમય માટે જરા ખોલી થયું તો પછી જીનુભાઈ મહેતા માણેકલાલ સાહેબ, મારા પિતાશ્રી સૂર્યકાંતભાઈ ત્રિવેદી આ બધા પાછું ફરીને ચાલુ કર્યું। પેલા અહીંયા ચંદડી હતી એ હાથે બનાવેલી હતી અને અહીંયા તિથિ પ્રમાણે ના જ ગરબા ગવાય છે। તિથિ જે હોય એ પ્રમાણે આજે આઠમ છે, આજે ધનુષ્યધારીનો ગરબો છે। આ ગરબો છે એ માતાજીનું એવું ચરિત્ર છે કે જે ભંડાસુર રાક્ષસને માર્યો અને એ દેવી ભાગવતનો એક અંગ છે। એટલે એવી રીતે સાતમના દિવસે બ્રહ્માનો ગરબો ગવાય છે, મહાકાળીનો ગરબો ગવાય, શિવ વિવાહ એટલે ભગવાન શંકરનો એ ગરબો છે કે એ ગરબાની અંદર સાક્ષાત શિવજી અહીં હાજર થતા હોય। આ બ્રાહ્મણ જાતિના પ્રમુખ પણ શ્યામશંકર મહાદેવ છે